તો અહીંયા એવું કઈ સારું સેલિંગ જોવા મળ્યું નથી. માર્કેટ અપસાઇડ એવું વીક બનાવી છે. અને અહીંયા આપણે બાઇંગ અગર આ માર્કેટ આજનું જે માર્કેટ છે ને અહીંયા મીન્સ કે અહીંયા ટેક લેતું અને અહીંયા એક જ જગ્યાએ પરફોર્મ કરતું અહીંયા અને થોડુંક બ્રેકડાઉન આપતું કાં તો અહીંયા સારી એવી રેડ કેન્ડલો હતી, તો આપણે એમ પ્રેડિક્ટ કરતા કે કાલનું માર્કેટ છે એ પુટ સાઈડ જઈ શકે, ફોલ્સ થઈ શકે. પણ એવું નથી. અહીંયા માર્કેટ આખું આપણું આ ટ્રેન્ડ લાઈન જોવા જઈએ તો મીન્સ કે એવું એક પહેલા સ્ટાર્ટિંગમાં ફોલો કરતો હતો, અત્યારે આની જરૂર પડતી નથી. તો અહીંયા એક ઝોન બનાવ્યું છે, પણ એવું સેલિંગ ઝોન આપણને જોવા મળી રહ્યું નથી કે જે આપણને કન્ફર્મ કરાવે કે પુટ સાઈડ ફોલ થઈ શકે. તો એવું છે નહીં. તો આપણે વિચારીશું હવે કાલનો જે માર્કેટ છે એ કોલ સાઈડ અપ ટ્રેન્ડ આપી શકે. એનું રીઝન છે અહીંયા કોલર છે, અહીંયા કોલર છે, તો અહીંયા બી એ ઝોનમાં કોલર હોઈ શકે. અગર જો આ ઝોન ઉપર માર્કેટ આવે અને બ્રેક આપે તો સારી એવી આ જે ગેપ છે એ આપણને ફિલ કરવા માટે માર્કેટ આવશે અને સારું એવું પ્રોફિટ બુકિંગ પુટ સાઈડ આપણે કરી શકીએ. તો કાલનું જે માર્કેટ રહેવાનું છે એ આપણે કોલ સાઈડ રહેવાનું છે. પાછું કોલ સાઈડ હોય બની શકે, કોલ સાઈડ જ રહેશે. પર કાલનું જે માર્કેટ છે એ કોલ સાઈડ આપણને મળી શકે, અપ ટ્રેન્ડ મળી શકે.